સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જમીન કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। તપાસ દરમિયાન તેમના પર્સનલ લેપટોપ અને મોબાઈલ ડેટા જપ્ત કરાતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આગામી રણનીતિ ઘડવા માટે આજે માંડલ ખાતે પટેલ સમાજનું ભવ્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે। પાટડી તાલુકામાં વિવિધ બેઠકો બાદ હવે સમાજ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। આ સંમેલન દ્વારા સરકાર સામે આંદોલનના મંડાણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। જમીન કૌભાંડ મુદ્દે કલેક્ટરના પર્સનલ લેપટોપ અને મોબાઈલની તપાસ કરતા પટેલ સમાજમાં તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। આજે સંમેલન યોજી આગામી રણનીતિઓ નક્કી કરવામાં આવશે। આજે માંડલ ખાતે પટેલ સમાજનું ભવ્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે। પાટડી તાલુકામાં વિવિધ બેઠકો બાદ હવે સમાજ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। આ સંમેલન દ્વારા સરકાર સામે આંદોલનના મંડાણ કરવાની તૈયારીઓ જોવા મળી રહી છે। તો રાજેન્દ્ર પટેલ સામે જે કાર્યવાહી કરવામાં આવી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ તરફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। 10 દિવસના રિમાન્ડની માંગ થઈ। 7 જાન્યુઆરી સુધીની રિમાન્ડ મંજૂર થયા છે। તપાસ થતા હાલ પટેલ સમાજ લડી લેવાના મૂડમાં છે। જે કલેક્ટર સાહેબને જે ફસાવવામાં આવ્યા છે એ ખરેખર નિર્દોષ છે અને અમે આ બાબતે એક કામ કરાયું। આખા સમાજ ભેગા અમારા જે 7 ગામ હતા પાટડીના એની અંદર જે કામ કરાયું અને એની અંદર અમને જે સહકાર મળ્યો, સાહેબે જે સહકાર આપ્યો હોય એ જોતા સાહેબ એક બિલકુલ નિર્દોષ હોય એના અનુસંધાને તો એક જ છે કે વર્ષોથી એક 92-93ની જે કલમ હતી, લોકોને પ્રીમિયમ જે ભરવા પડતા હતા એના હિસાબે જમીન ખાતે નથી થતી। એક એ જમીનો વર્ષોથી પડી હતી, જમીન નામની જ થઈ જાય એવું હતું, બરાબર। તો એ 92-93 હટાવી અને એમને મોટું અમે કામ કર્યું અમારું, એના હિસાબે અમારે સમર્થનમાં જવાનું છે। અત્યાર સુધી કેટલાય કલેક્ટરો જતા રહ્યા, કોઈએ કામ કર્યું નથી। આ કલેક્ટરે અમારું કામ કર્યું છે, એના હિસાબે અમારે કાલે માંડલ ભેગું થવાનું છે અને એના સમર્થનમાં જવાનું છે કે જેથી કરીને એમને સસ્પેન્ડ ના કરે અને કાર્યવાહી કોઈ બીજી ના થાય, એના માટે અમે સમર્થનમાં જવાના છીએ કાલે। કલેક્ટર દ્વારા કામ કરવામાં આવ્યા હોવાનું પટેલ સમાજના અગ્રણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તેમના સમર્થનમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે। માંડલ ખાતે પટેલ સમાજના અગ્રણીઓ એકઠા થવાના છે। વિવિધ બેઠકો યોજવામાં આવીને તેમાં આ રણનીતિ નક્કી કરવામાં આવશે। સરકાર સામે કેવી રીતે લડવું તે અંગે રણનીતિ બેઠકમાં નક્કી થશે। માંડલ ખાતે આજે પટેલ સમાજના અગ્રણીઓ એકત્રિત થવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જે જમીન કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા, હવે પાટીદાર સમાજ મેદાને છે, લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે, શું કહેવું છે સમાજનું? ખાસ કરીને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ગઈકાલે મોડી સાંજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઈને પાટીદાર સમાજમાં હવે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। ખાસ કરીને ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। રાજેન્દ્ર પટેલના બંગલામાં દરોડા પાડી અને અંદાજિત 100 જેટલી ફાઇલો છે તે જપ્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત તત્કાલીન કલેક્ટરનો પર્સનલ લેપટોપ તેમજ મોબાઈલ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ, પેનડ્રાઈવ અને ડાયરીઓ સહિતની વસ્તુઓ છે તે ઈડી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને આ સંદર્ભે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્ર પટેલની અટકાયત કરી લઈ અને ઈડી દ્વારા તેમના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। રિમાન્ડ 7 જાન્યુઆરી સુધીના કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને હાલમાં તેની પૂછપરછ છે તે ચાલી રહી છે, પરંતુ પૂછપરછ વચ્ચે તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 1500 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ મુદ્દે સસ્પેન્ડ કરાયા હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે, પરંતુ આ મુદ્દે હવે પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝરવલા તેમજ નારાયણપુરા, સુરતપુરા તેમજ 5 ગામોમાં પટેલ સમાજના આગેવાનો અને પ્રમુખો દ્વારા બેઠકો યોજવામાં આવી છે અને બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આજે બપોરે 1 વાગ્યે માંડલ ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પાટીદાર સમાજના આગેવાનો એકત્રિત થવાના છે અને ખાસ કરીને જે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ઓર્ડર પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ કરવાના છે। જો આ ઓર્ડર પરત ખેંચવામાં નહીં આવે અને નિર્ણય બદલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા હાલમાં આપવામાં આવી રહી છે। તપાસ ચાલી રહી છે, ઈડી વિભાગ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। રાજેન્દ્ર પટેલની પૂછપરછ બાદ અનેક મોટા ધડાકાઓ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ તે વચ્ચે હવે પાટીદાર સમાજ છે
તે ફરી એક વખત મેદાને આવ્યો છે અને આ જે તત્કાલીન રાજેન્દ્ર પટેલ છે તેમના ઉપર કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી ન થાય અને ખાસ કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે નિર્ણય પણ પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવાના છે અને આ જો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે કાર્યક્રમો આપવાના છે તેની રણનીતિ પણ આજે માંડલ ખાતે બપોરે 1 વાગ્યે જે યોજાવાનું સંમેલન છે તેમાં નક્કી કરવામાં આવશે. જી ફઝલ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે ગિરીશ પટેલ જોડાયા છે, પાટીદાર સમાજના આગેવાન છે. ગિરીશભાઈ, સ્વાગત છે GSTVમાં. પાટીદાર સમાજ ફરી એક વખત સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. રાજેન્દ્ર પટેલ જેમની સામે કાર્યવાહી થઈ છે, આપ સમર્થનમાં છો, શું કહેવું છે પહેલા તો સમર્થનમાં આપનું? મારું ગામ નાયકપુર, પટેલ ગિરીશભાઈ પરસોત્તમભાઈ પટેલ, અડતાલી કરવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકેની હાલ જવાબદારી છે અને રાજેન્દ્રભાઈ અમારા સમાજના છે એટલે એના સમર્થનમાં કોઈ પણ અધિકારી ક્યાંય ખોટા દંડ ના જાય એના માટે અમારી સમર્થન રેલી છે. પરંતુ જે રીતની તપાસમાં બાબતો સામે આવી છે તે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. જે બાબતો સામે આવી, મોટી મોટી તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી અને જે રીતના ડેટા મળી આવ્યા છે તેમાં શંકાસ્પદ લાગી રહ્યું છે. તો લાગે છે કે તમે જે સમર્થનમાં છો, જે દલીલ કરી રહ્યા છો, તે યોગ્ય છે? કોઈના આધારે કોઈ કે એમ થોડું બેન ચાલે, તપાસ કરે કરી લે અને એમાંથી જે આવે બરાબર. બાકી કોઈના કહેવાથી કોઈ રેડ પડે ના થાય એ કોઈ પણ માણસ માટે પેલું છે એટલે એના માટે સાચી તપાસ ને એ રીતે કરીને ન્યાય મળે રાજેન્દ્રભાઈને, એવો અમારો પ્રયાસ છે. ઓકે, કેવી રીતે પટેલ સમાજ આજે જે એકત્રિત થવાનું છે, જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં શું રણનીતિ નક્કી કરવામાં આવશે, કઈ કઈ બાબતો પર ચર્ચા થશે તે જણાવશો. અમે આજે આવેદન પત્ર મામલતદાર સાહેબને આપવાના છીએ. દરેક ખેડૂતો આવશે, દરેક સમાજના આવશે અને આગળની રણનીતિ પછી અમે જાહેર કરશું કે હવે આગળ પછી શું કરવું. આપ જી ગિરીશભાઈ બોલો. એટલે આજે અમારો હેતુ આ છે કે અમે મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપવા જવાનું. ઓકે, આપ સરકારને શું કહેવા માંગો છો? જે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા, રિમાન્ડની પણ માંગ કરવામાં આવી છે, આપ સરકારને શું કહેવા માંગો છો આ કાર્યવાહીને લઈ? સરકારને એક છે ન્યાય તપાસ કરીને સાચી ન્યાય કરીને ન્યાય આપો. બાકી તો શું અમે તો અમારે રીતે અમારે જે થાય કોઈ ખોટો અધિકારી દંડે ન જાય એ મહત્વનું વાત. ગિરીશભાઈ, તમને કેમ એવું લાગી રહ્યું છે કે રાજેન્દ્ર પટેલ દ્વારા અગાઉ કેવા કામો કરવામાં આવ્યા છે, તમને કેમ લાગી રહ્યું છે કે તેઓ નિર્દોષ હશે? રાજેન્દ્ર પટેલે જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં જે 92-93 ની નોંધ હતી, 192-93 ની નોંધ હતી, ખેડૂતોને બહુ હાલાકી હતી, ઘણા અધિકારીઓ આવી ગયા, પણ આ અધિકારીએ જે ખેડૂતોનું જે કામ કર્યું છે સરકાર આગળથી લઈને અને એટલો ખેડૂતને રાહત મળી છે કે એ અમારા ખેડૂત મિત્રોને બધાને બહુ સારું થાય, કામ થઈ ગયું કે પ્રીમિયમ કોઈ મેર જ નતો આવ્યો. એટલે આ અમારા હિત માટે છે, ખેડૂતના હિત માટે છે, એટલે અમારું સમર્થન છે. અચ્છા, એટલે આ કામથી આપને વિશ્વાસ બેઠો છે રાજેન્દ્ર પટેલ પર? હા, આ ના પરથી આપણે વિશ્વાસ બેઠો રાજેન્દ્રભાઈ એક ખેડૂત હિત રક્ષક છે. આપણે એવું નથી કહેતા, પણ કદાચ જો આરોપ સાબિત થાય તો શું આપને ઝટકો લાગશે, સમાજને ઝટકો લાગશે? ઝટકો લાગશે, 100% સમાજને ઝટકો લાગે છે. સમાજ નહીં, તમામ જાતિ બધાના ખેડૂતને, બધા જ ખેડૂતને આનો ઝટકો લાગે. આજ સુધીના કોઈ પણ અધિકારીએ જે કામ નથી કર્યું એ પાટડી તાલુકાના ખેડૂતને કરીને બતાવ્યું છે. જી આભાર ગિરીશભાઈ GSTV સાથે વાત કરવા માટે. ફઝલ, જે રીતે ગિરીશભાઈ પટેલ જોડાયા અગ્રણી, જેઓ આજે બેઠક જે થવાની છે એમાં ઉપસ્થિત રહેવાના છે, એક તરફ નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે કારણ કે અગાઉ તેમણે ખેડૂતો માટે ઘણા બધા કામ કર્યા છે. ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાનો જે પ્રાણ પ્રશ્ન હતો ગણોદ ધારાનો, છેલ્લા અનેક વર્ષોથી ખેડૂતો લડી રહ્યા હતા, રજૂઆતો CM સુધી કરવામાં આવી હતી, પરંતુ જે તે સમયે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરી અને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જે આ ગણોદનો ધારો છે તે ઉઠાવી લેવામાં આવ્યો હતો. માત્ર પાટડી નહીં પરંતુ આખા ગુજરાત રાજ્યમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. તે છતાં પણ હાલના તબક્કામાં ખેડૂતોને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ હાલમાં જે ઈડી વિભાગ દ્વારા રાજેન્દ્ર પટેલની ચાલી રહી છે, ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ હોય કે આગેવાન હોય અથવા તો જે ખેડૂતો હોય તેમની એક જ માંગ છે કે જો રાજેન્દ્ર પટેલ નિર્દોષ હોય
તો તેમના ઉપર કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં ન આવે અને વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં તપાસ થાય અને કોઈ પણ પ્રકારની આ તપાસમાં ગેરરીતિ ન થાય તે પ્રકારની પણ માંગ કરવામાં આવી રહી છે। આજે બપોરે માંડલ ખાતે પટેલ સમાજના આગેવાનો છે તે એકત્રિત થવાના છે અને આગામી રણનીતિ છે તે નક્કી કરવાના છે। ત્યારે હાલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે વચ્ચે આજે માંડલમાં આ પાટીદાર સમાજના આગેવાનો અને ખેડૂતો આખું સંમેલન યોજવા જઈ રહ્યા છે। જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી